સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, એમાં ખાસ કરીને કોચિંગ સહાયનો લાભ ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ માટે માહિતી રહેલી છે। દોસ્તો, આ વિડીયોને એવા વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જેમને કોચિંગ સહાયનો લાભ લેવાની ગણતરી છે। તમારા રિલેટિવ હોઈ શકે, તમારા લાગતા ઓળખતા વિદ્યાર્થીઓ હોઈ શકે, એને તમે માહિતી પહોંચાડો। EWS કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે એના માટે લગભગ વર્ષમાં મોટાભાગના સમય દરમિયાન પોર્ટલ ઓપન હોય છે, પણ OBC વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાના કારણે બહુ ચોક્કસ સમય દરમિયાન આ પોર્ટલને શરૂ રાખે છે। તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ જે કોચિંગ મેળવે છે વિદ્યાર્થીઓ, એના માટે શિષ્યવૃત્તિ આપે છે। અને કેટલા રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપે છે? 20,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપે છે। સપોઝ તમે કોઈ ક્લાસની અંદર જોડાઈ ગયા અને ત્યાં આગળ ફીસ તમે 22,000ની ભરી, તો તમને સરકાર કેટલા રૂપિયા આપે? 20,000 રૂપિયા સુધી આપે। તમે માનો કે ફીસ ભરી 15,000 રૂપિયાની, તો તમને સરકાર 15,000 રૂપિયા આપે। એટલે કે ભરેલી ફીસ અથવા તો 20,000, આ બેમાંથી જે ઓછું હોય ત્યાં સુધી સહાય આપે। બીજું કે આ સહાયનો લાભ માત્ર એક વખત મળે છે। એક વખત સહાયનો લાભ મળ્યા પછી બીજી વાર તમે ક્લાસ કરો તો લાભ તમને ન મળે। એટલે જોઈ જાણી સમજી વિચારીને ક્લાસની પસંદગી કરવી। માત્ર ફ્રી બેચના નામે જોડાઈ અને એક વખત જે લાભ મળે છે એને આપણે વેડફી ન નાખીએ। હવે હું તમને એ સમજાવું કે આ લાભ અત્યારે જે મળવાપાત્ર થયો છે OBCના વિદ્યાર્થીઓ માટે, એ ફોર્મ ભરવાની તારીખ 1 સપ્ટેમ્બર 2025થી લઈ 15 ઓક્ટોબર 2025 સુધીની રહેલી છે। અગેન 1 સપ્ટેમ્બર 2025થી લઈ 15 ઓક્ટોબર 2025 સુધીની તારીખ છે। ફોર્મ ક્યાંથી ભરાશે એના માટેનું એક પોર્ટલ છે, વેબસાઇટ છે, eSamajKalyan.gujarat.government.in કરીને પોર્ટલ છે, ત્યાંથી જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે। ત્યાર પછી કેવા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર થાય? તો જે મૂળ રીતે ગુજરાતના વતની હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, એ સમયગાળો શરૂ હોવો જોઈએ, મતલબ કે બેચ શરૂ હોવી જોઈએ। ત્યાર પછી જે પરીક્ષાની તમે તૈયારી કરતા હોય એના માટે જે શૈક્ષણિક લાયકાત હોય, એમાં OBCના વિદ્યાર્થીઓ માટે આ છે કે 50% મિનિમમ હોવા જોઈએ। જેમ કે 12 પાસ ઉપરની ભરતી હોય, જેમ કે કોન્સ્ટેબલ, તો એમાં 12મા ધોરણની અંદર તમારે 50%થી વધારે હોવા જોઈએ। તમે PSIની તૈયારી કરતા હોય તો ગ્રેજ્યુએશન ઉપર છે, તો ગ્રેજ્યુએશનમાં 50%થી વધારે હોવા જોઈએ। તમે જેની તૈયારી કરો એના માટે જે શૈક્ષણિક લાયકાત હોય એમાં 50%થી વધારે હોવા જોઈએ। અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ, તો એમને સહાય મળવા પાત્ર થાય છે। ત્યાર પછી કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, જે આપણે હમણાં વેબસાઇટ કીધી ત્યાં આગળ કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના હોય, તો એમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય, વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ હોય, પછી ધોરણ 12ની માર્કશીટ હોય, પછી ફાધરનું આવકનું પ્રમાણપત્ર હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય, વિદ્યાર્થીની બેંકની પાસબુક હોય, કેમ કે વિદ્યાર્થીના ખાતામાં જ જમા થાય, કોઈ પણ એકેડેમીના ખાતામાં જમા ન થાય। ત્યાર પછી વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર હોય, કેમ કે OBCના વિદ્યાર્થી છે કે કેમ એ ખરાઈ કરવાની હોય। સંસ્થા તરફથી કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તો જે તે સંસ્થામાં એકેડેમીમાં તમે ભણતા હોય ત્યાં GST સર્ટિફિકેટ હોય, એની એક ત્યાં આગળ નકલ જોડવી પડે। ત્યાર પછી તાલીમ તમે લઈ રહ્યા છો એના માટે એક સર્ટિફિકેટ સંસ્થા તરફથી મળે। ત્યાર પછી સંસ્થા તરફથી લેટર પેડ આપવાનું હોય અને સંસ્થા તરફથી જે ફીસ ભરી હોય એની GST વાળી પહોંચ હોય। તો તમામ એકેડેમી આના માટે વેરીફાઈ નથી, સમજો, તમામ એકેડેમી આના માટે વેરીફાઈ નથી। સરકારના કેટલાક નોર્મ્સ છે કે આ પ્રકારની કન્ડિશન હોય એ જ એકેડેમી આમાં વેલિડ ગણાય। તો આપણી જે એકેડેમી છે એના માટે વેરીફાઈ થયેલી છે અને વિદ્યાર્થીઓને આમાં સહાય મળવાપાત્ર થાય છે। તો આટલા ડોક્યુમેન્ટ જે સંસ્થા તરફથી મળવાપાત્ર હોય, અને આ ડોક્યુમેન્ટ વિદ્યાર્થી પોતાના જોડવાના હોય, વેબસાઇટમાં તમારે અપલોડ કરવાના હોય, અને એકવાર અપલોડ કર્યા પછી 31 ઓક્ટોબર સુધીમાં જે તે જિલ્લાની અંદર સામાજિક કલ્યાણ વિભાગ હોય ત્યાં આગળ જમા કરાવવાનો હોય, રૂબરૂ ત્યાં આગળ જમા કરાવવાના હોય। તો અગેન 1 સપ્ટેમ્બર 2025થી 15 ઓક્ટોબર 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરાશે, અને 31 ઓક્ટોબર 2025 સુધીમાં એ જે ડોક્યુમેન્ટ હોય એને રૂબરૂ જમા કરાવવાના હોય છે। હવે જો જમા ન કરાવવામાં આવે તો સહાયનો લાભ મળવાપાત્ર નથી હોતો। કોઈ પણ ડોક્યુમેન્ટ મિસિંગ હોય આમાંથી તો પણ સહાયનો લાભ મળવાપાત્ર થતો નથી। તો એકદમ બરોબર રીતે જાણી જોઈ સમજી કરવી અને અપલોડ કરવા, અને સાથે જરૂરી સમયની અંદર જિલ્લાની અંદર જમા કરાવી આવવા। ત્યાર પછી જે વિદ્યાર્થીઓને સહાય યોજનાનો લાભ લેવાનો હોય, જનરલ બેચ કરવાની ઈચ્છા હોય, આગામી સમયમાં કોન્સ્ટેબલની પરીક્ષા આવનારી છે 2026માં, તો એને ટાર્ગેટ કરીને કોઈને બેચ કરવાની ગણતરી હોય તો વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે 2 અલગ અલગ પ્રકારની બેચ રહેલી છે, જેમાં કોન્સ્ટેબલની બેચ આપણે ટૂંક સમયની અંદર શરૂ કરવાના છીએ। તો જે વિદ્યાર્થીઓને સહાય લાભ લેવાનો હોય
એમણે શું કરવાનું કે ફોર્મ ભરવાની તારીખ રહેલી છે 15 ઓક્ટોબર સુધીની, તો ત્યાં સુધીમાં એડમિશન કોન્સ્ટેબલની બેચમાં કન્ફર્મ કરાવી શકે તો એમને સહાયનો લાભ મળવા પાત્ર થશે. અગેન 1 સપ્ટેમ્બર 2025થી 15 ઓક્ટોબર 2025 સુધીમાં ફોર્મ ભરાય છે ઓનલાઈન. ત્યાં સુધીમાં ભાવનગર ખાતે આવી એડમિશન જો લઈ લે તો જરૂરી ડોક્યુમેન્ટ્સ એને મળવાપાત્ર થઈ જાય અને એ વ્યક્તિ સહાયનો લાભ લેવા માટે પાત્ર બની જાય. અને ટૂંક સમયની અંદર કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ આપણે શરૂ કરવાના છીએ. જે વિદ્યાર્થીઓને જનરલ બેચની અંદર જોડાવાની ઈચ્છા હોય તો એના માટેની બેચ આપણે આગામી સમયમાં 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં, મતલબ 15 સપ્ટેમ્બર 2025થી શરૂ કરીએ છીએ, જેનો સમય 2 થી 4નો રહેલો છે. આ જે યોજના છે એનો લાભ 1 સપ્ટેમ્બરથી લઈ અને 15 ઓક્ટોબર સુધીમાં મળવાપાત્ર થવાનો છે. અને આ બેચ ક્યારથી શરૂ થાય? 15 સપ્ટેમ્બર 2025થી. તો એકદમ આરામથી ડેમો લેક્ચર ભરીને તમે પ્રક્રિયા કરો તો પણ ચાલી શકે. તો 15 સપ્ટેમ્બર 2025થી નવી જનરલ બેચ શરૂ થાય છે 2 થી 4ના સમયમાં. અને જે વિદ્યાર્થીમાં જોડાશે એને AWS OBC માટે થઈ અને શૈક્ષણિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અત્યારે હાલમાં SC કેટેગરીના વિદ્યાર્થી માટે લાભ મળતો નથી. અત્યારે હાલમાં એમનું પોર્ટલ બંધ છે અને જ્યારે એનું પોર્ટલ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને માહિતી આપતા હોઈએ. તો આ આપણે સમગ્ર વિગત તમને રજૂ કરી. તો જે વિદ્યાર્થીઓને લાભ મેળવવાનો હોય એ વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો અને આ વિડીયોને તમે શેર કરો. થેન્ક યુ.